વડોદરાના નવાપુરા પાસે 100 વર્ષથી વધુ જૂનું દશામાનું મંદિર આવેલું છે। ત્યાં 25 વર્ષથી ભંડારાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। વડોદરાના નવાપુરા વિસ્તાર પાસે 100 વર્ષથી વધુ જૂનું દશામાનું મંદિર આવેલું છે। 100 વર્ષથી વધુ સમય ધરાવતા શહેરના નવાપુરા પાસે આવેલા વાવમાં દશામાના મંદિરની મહિમા દિન પ્રતિદિન વધતી જાય છે અને ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। 25 વર્ષથી માતાજીનો ભંડારો અહીંયા નિયમિત કરવામાં આવે છે, જેમાં આયોજક ચંપકભાઈ આ મંદિરની દેખરેખ અને ભંડારાનું આયોજન કરે છે। યથાશક્તિ ભક્તો અનુદાન કરી આયોજનને સફળ બનાવતા આવી રહ્યા છે, જેમાં ગતરોજ ભંડારામાં માતાજીની આરતી પૂજા આરાધનામાં આશીર્વાદ લેવા કટિબંધ ન્યૂઝ ચેનલ પેપરના તંત્રી અને માલિક જીતેન્દ્ર શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા। તેમજ જતીન શાહ, અચલ વકીલ અને કાઉન્સિલર જાગૃતિબેન કૈલાશ કાકા તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આરતીમાં જોડાયા હતા। આ દશામાનું મંદિર છે। આજે અમે 25 વર્ષથી અહીં ભંડારો કરીએ છીએ। દશામાની મૂર્તિઓ આવે છે અને વિસર્જન કરીને ચાણો જ લઈ જઈએ છીએ ને બીજા દિવસે ભંડારો રાખીએ છીએ। અહીંયા આજે 25 વર્ષથી આ ભંડારો કરું છું। મારું નામ ચંપકલાલ ભગવાનદાસ ઠાકોર છે, મંદિરનો પૂજારી છું હું ને મારા વિસ્તારના કોર્પોરેટરો, સફાઈ કર્મચારીઓ બધા બહુ સેવા સારી કરે છે। આરવી દેસાઈ રોડ ઉપર દશામાનું જ વર્ષો જૂનું ગાયકવાડી સમયનું અહીંયા આગળ મંદિર આવેલું છે। દશામાના મંદિરમાં વાવ પણ આવેલી છે, એ પણ વાવ બહુ પૌરાણિક વાવ છે અને અહીંયા આગળ છેલ્લા 23 વર્ષથી ભંડારાનું આયોજન ચંપકભાઈ અને સમગ્ર ટીમ અહીંયા આગળ કરી રહી છે। ખૂબ વડોદરાના શહેરના પણ કેટલા બધા લોકો અહીંયા આગળ અને આ વિસ્તારના ભાવિક ભક્તો અહીંયા આગળ આવે છે। લગભગ 7 થી 8 હજારનું રસોડું પણ અહીંયા આગળ બનવામાં આવે છે અને એનો પ્રસાદીનો લાભ લોકો લે છે। દશામાના પર્વ નિમિત્તે છેલ્લા 25 વર્ષથી દશામાના વિસર્જનના બીજા દિવસે ભંડારાનું આયોજન કરતા આવ્યા છે। વિસ્તારના આગેવાન, મંદિરના પૂજારી એવા ચંપકભાઈ અને સૌ વિસ્તારના વાડીઓ આગેવાનોના સાથ સહકારથી ભંડારાનું આયોજન કરીએ છીએ અને આ ભંડારો છેલ્લા 25 વર્ષથી અમે કરતા આવ્યા છે અને 10,000 માણસની આસપાસ ભંડારાનો પ્રસાદ બધા ભાવિ ભક્તો લે છે। કેટલા વર્ષો જૂનું મંદિર છે આ મંદિરને કરીબન થઈ ગયા 70-80-90 વર્ષ તો થયા જશે। શું નામ તમારું? જતીનભાઈ શાહ। અમે આ લગભગ ઘણા વર્ષોથી અમે આજે ભંડારાનું આયોજન કરેલું છે। વિસર્જન પછી જે દશામાતાના વિસર્જન પછી બીજા દિવસે અમે ભંડારાનું આયોજન રાખવામાં આવેલું છે। તો અમે લગભગ 15,000નું રસોડું કરવામાં આવે છે અને 15,000થી ઉપર માણસોને પ્રસાદીનો લાભ લે છે। આ આરવી દેસાઈ રોડ દશામાતાની જે વાવ છે એમનું મંદિર છે, ત્યાં આરવી કૈલાશ સૂર્યવંશી।